નમસ્કાર ખેડૂત મિત્રો ભાઈ, અત્યારે જીરામાં તમે જોવો છો સુકારો આવ્યો છે ભાઈ, જોરદાર ભાઈ. સુકારાનું ભાઈ એક જ કારણ છે મિત્રો કે આ હે ને મેં પાણી પાયું હતું અને આ કેરામાં પાણી ભર્યું રહે સમતોલ, એટલે ભાઈ હે ને જીરું હાવ બરી ગયું ને સુકારો આવ્યો છે. સુકારનો ભાઈ જમીનનો રોગ હોતો નથી, બધા એમ કહે ભાઈ જમીનનો રોગ હે, એ વાત ખોટી છે. જોઈ લ્યો તમે આખા કેરામાં ભાઈ માંથી આ બધું પાણી આમ ભર્યું રહી છે ને, પાણી પાવટાણે, એટલે ભાઈ હે ને આ બધો ક્યારો આખો ભરી ગયો. જોઈ લો બે, એવું નથી ઓલી બાજુ સારું છે, તમે જોઈ લો 3-4 કેરામાં ભાઈ હે ને પાણી ભરાય, એટલે આખા કેરા વાં સુધી લઈ લીધા છે. જોઈ લો દહ આપણે એક નક્કી થયું ભાઈ કે 10 મણ કરવા ન જોવાય, પાણી હે ને ભાઈ વહેલું મૂકી દેવાય. જો આ કેરામાં ક્યાં આમ ક્યાંય સુકારો નથી. જોઈ લો ખાલી આ 2 થી 3 કેરામાં જ આખા કેરા વાં સુધી ને ભાઈ સુકાઈ ગયા છે. એનું કારણ એ હતું ભાઈ કે આ પાણી ભર્યું રહીએ, આમાં પાણી ભરી છે ને જમીન આખા કેરા જ ભર્યા રહીએ. જોઈ લો એક છોટું લઈ લીધું. જોઈ લો ક્યાંય તમને સારું નહીં જોવા મળે. પાછું આમ જુઓ એક નક્કી આમ જુઓ પારાભર ગયા છોટા ગયા, કેમ કે ભાઈ ત્યાં પાણી જ ભર્યું, કેરો આમ નમતો હે, એટલે વાં સુધી જુઓ આખી હલાઈને. જીરાને પાણી નડે ભાઈ 100% છે ભાઈ. કોઈ ભાઈઓ ભાઈ 10 મણ કરવાનું જતા, મારી એટલી સલાહ છે ને કે જો આવું થાય ભાઈ 3 કેર આખી કટ પડી ગઈ માંથી. જોઈ લ્યો આખી ભાઈ. બાકી જીરું સારું છે, પાણી પવાય નહીં ભાઈ, જોતા પૂરતું પાણી અપાય જીરામાં, મારું કહેવાનું એ છે. પાછા આગળના જોઈ લ્યો, ખાલી આગળના ઘેરા એમાં પાણી નથી ભરાતું. જુઓ જોઈ લ્યો એમાં ક્યાં જાય, જુઓ એમાં કાયદેસર જીરું છે ને આ જુઓ જોઈ લ્યો ભરી ગયું હાવ. એટલે ભાઈ કોઈ દવાનો જાજો ખર્ચો કરવો નહીં ભાઈ, આપણે એને પાણીની ભૂલ કરી નાખી એટલું જ કારણ છે જીરામાં, બીજું કાંઈ હોતું નથી. ચેનલ ભાઈ નવા હોય તો ફોલો, લાઈક અને